પહોંચી જઈએ પાછા ક્યાં 8051 કેટલા બીટનું પ્રોસેસર છે 8 એટલે એનું ALU કેટલા બીટનું છે 8 બીટ ઇન્ટરનલ RAM કેટલાની છે 128 બાઇટ હે 128 બાઇટ હા નીચે બેસે વિદ્યા મળે છે 128 બાઇટ પછી ROM કેટલાની છે 4 KB ની ROM છે એડ્રેસ કેટલા બીટનું છે 16 બીટ ડેટા કેટલાનો છે 8 પછી એના પછી આપણે આર્કિટેક્ચર જોયું તો ત્યારે આર્કિટેક્ચરમાં અહીંયા આપણે ALU મૂક્યું અહીંયા નીચે બે રજિસ્ટર મૂક્યા હતા સ્પેશિયલ રજિસ્ટર A અને B અને અહીંયા મૂક્યું હતું આપણે PSW પાવર સ્ટેટસ વર્ડ WRD આપણે એવું કીધું હતું કે ભાઈ A માંથી એક ડેટા જશે B માંથી જશે બંનેનું ઓપરેશન થશે રિઝલ્ટ ક્યાં જશે A માં અને રિઝલ્ટ નું સ્ટેટસ ક્યાં જશે PSW ની અંદર જશે PSW એ સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર છે જે કેટલા બીટનું છે ઓકે 8 બીટનું છે જ્યારે આપણે બોલીએ કે 8 બીટનું રજિસ્ટર છે એટલે હવે આજે આપણે આને એક્સપાન્ડ કરીને જોવાના છે કે ભાઈ 8 બીટમાં કયા કયા બીટ એનું શું ફંક્શન 1 2 3 4 5 6 7 અને 8 ટોટલ 8 બીટ છે દરેકને હું ઇન્ડિવિડ્યુઅલ કહો આ છે PSW.7 કે કેટલા બીટનું રજિસ્ટર છે 8 બીટનું રજિસ્ટર છે એવું રજિસ્ટર છે કે જેને ઇન્ડિવિડ્યુઅલી બીટ વાઇઝ ઓપરેટ કરી શકાય છે બીટ અને બાઇટ વચ્ચેનો ફરક શું કીધો તો આપણે જ્યારે આપણે બીટ બોલીએ એનો મતલબ અથવા તો 1 હશે અથવા તો 0 અને બાઇટ એટલે કેટલા બીટ થાય 8 બીટ થાય એટલે આ 8 બીટનું રજિસ્ટર છે એટલે આની વેલ્યુ શું હશે અંદર અથવા તો 1 અથવા તો 0 આ 1 અથવા 0 હશે આ 1 અથવા 0 હશે આ 1 અથવા 0 હશે એવી રીતે બધા ઇન્ડિવિડ્યુઅલી 1 અથવા 0 કરી શકાશે PSW માં સૌથી પહેલું જે ખાનું છે એ છે કેરી ફ્લેગ CY પહેલા હું લખી દઉં એકચ્યુઅલી ઓક્સિલરી કેરી એના પછી યુઝર ડિફાઇન એના પછી RS0 અને RS1 એના પછી ઓવરફ્લો એના પછી ડોન્ટ કેર અને છેલ્લે પેરિંગ auxiliary carry user defined RS0 RS1 OVR એટલે કે ઓવરફ્લો હવે એક એક કરીને આપણે આને સમજવું સૌથી પહેલા તો કેરી એટલે શું કોણ કહેશે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ભણ્યા તો કેરી એટલે શું કોને કહેવાતું હતું કેરી કેરી કોને કહે જો એવું લખું કે 78 વત્તા 3 તો આપણે 8 વત્તા 3 કેટલા કરીએ 11 તો અહીંયા 11 લખીએ કે 1 લખીએ 1 અહીંયા શું લખીએ આજે ગુજરાતીમાં જેને આપણે વધી કહીએ છીએ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં એને આપણે શું કહીએ છીએ કેરી 0 1 એટલે પહેલાનો મીનિંગ ખબર હોવો જોઈએ તો પાછળથી યાદ રહે કે શેની વાત ચાલી રહી છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં આપણે બધા સરવાળા સેવા કરવાના છે 1 અને 0 કોમ્પ્યુટરની અંદર બધું શું છે 1 અને 0 કારણ કે કોમ્પ્યુટરની બધી મેમરી પ્રોસેસર આ બધાની અંદર શું છે ફ્લિપ ફ્લોપ ની અંદર અથવા તો 1 સ્ટોર થાય અથવા તો શું થાય 0 કરોડો લાખો કરોડો ફ્લિપ ફ્લોપ અંદર છે 0 1 0 1 સ્ટોર કરે છે બધી પ્રોસેસ શેમાં થવાની છે 0 1 0 1 એટલે ધારો કે હેક્સાડેસિમલમાં હું એવું લખું છું કે 2 + 3 શેની અંદર લખું છું હેક્સાડેસિમલ આપણી સિસ્ટમમાં ડેસિમલ ક્યાંય વપરાવાનું છે હેક્સાડેસિમલમાં 02 + 03 લખું છું પણ કોમ્પ્યુટરની અંદર શું થશે આ 0 0 0 0 2 માટે શું લખાશે 0 0 1 0
અને 3 માટે શું લખાશે? 0 0 0 0 3 માટે શું લખીએ? 0 1 1 કોમ્પ્યુટરની અંદર આ ઓપરેશન થશે. 0 + 1 કેટલા થાય? 1 1 1 1 કેરી શું આવશે? 1 અહીંયા શું આવશે? 0 0 0 જ્યારે આપણે કેરીની વાત કરી રહ્યા છીએ તો આ કઈ કેરી? તો કે કેરી આઉટ ઓફ MSB. ક્યાંથી? અહીંયાથી બહાર આવતી હોય. એટલે ધારો કે આ ઓપરેશન 1 + 1 હોત તો 1 + 1 કેટલું થાય? 0. એટલે કેરી ક્યાં આવત? બહારની સાઈડ. આની ઉપરની ક્યાં આવત? અત્યારે કોઈ કેરી આ ઓપરેશનમાં 2 + 3 કર્યા ત્યાં કોઈ કેરી બહાર આવે છે? અહીંયા કેરી આવે છે, પણ આ MSB કરતા બહાર. MSB એટલે શું? મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ. સૌથી મોટો આંકડો હોય એ. MSB માંથી જો કેરી બહાર આવતી હોય ત્યારે આપણો કેરી ફ્લેગ શું થશે? 1. શું થશે? આમાં બે જ નંબર પોસિબલ છે. કયા કયા? 1 અથવા તો 0. કેરી ફ્લેગ હું કેમ કહું છું? જ્યારે તમે 8085 ભણતા હશો એની અંદર ફ્લેગ રજિસ્ટર આવશે. ફ્લેગ રજિસ્ટર એટલે પરિસ્થિતિ દેખાડે. ફ્લેગ એટલે શું થાય? ઝંડો. યુદ્ધની પરિસ્થિતિ હોય, મારે શાંતિ જોતી હોય તો હું શું લઈ રહીશ? વ્હાઈટ ઝંડો લે. તો ફ્લેગ રજિસ્ટર એટલે કે PSW જે છે એ તમારું શું દેખાડે છે? સ્ટેટસ દેખાડે છે. કોનું? રિઝલ્ટનું. રિઝલ્ટ એટલે ઓપરેશન ક્યાં પરફોર્મ થયું? કયું ઓપરેશન પરફોર્મ થયું? તો કે એડિશનનું ઓપરેશન પરફોર્મ થયું. આ ઓપરેશન પરફોર્મ થયું પછી એનું જે સ્ટેટસ છે એ કોણ દેખાડવાનું છે? PSW માં કેટલા બીટ છે ટોટલ? 8. એમાંથી પહેલું કયું છે? કેરી. કેરી ફ્લેગ 1 ક્યારે થશે? જ્યારે MSB માંથી કેરી બહાર આવતું હશે ત્યારે. અધરવાઇઝ કેરી ફ્લેગ ની વેલ્યુ કેટલી થશે? 0. એટલે અત્યારે કેટલી છે? 0. ધારો કે હું બીજું ઓપરેશન કરું છું. અહીંયા લખી લઉં છું 1 અને અહીંયા પણ લખું છું 1. તો આ કેટલા થઈ જશે? 82 + 83. 82 + ત્યાંથી 83 થશે. તો આની અંદર 1 + 1 તો શું થયું? 0. એટલે કેરી નીકળી એ ક્યાં આવશે? 1. તો હવે શું થયું? આ ઓપરેશનમાં કેરી ફ્લેગ શું દેખાડશે? 1. કેમ? કારણ કે MSB માંથી કેરી બહાર નીકળે છે. તો જે પહેલો ફ્લેગ છે તમારો કેરી ફ્લેગ એ એની બે વેલ્યુ પોસિબલ છે. કઈ કઈ? 0 અને 1. 0 ક્યારે દેખાડશે? જ્યારે MSB માંથી કેરી બહાર નહીં નીકળતી હોય ત્યારે. 1 ક્યારે દેખાડશે? જ્યારે કેરી બહાર નીકળતી હશે. જ્યારે MSB માંથી કેરી બહાર નીકળતી હશે ત્યારે. આમાં કોઈને ડાઉટ છે કેરી ફ્લેગમાં? બીજું છે ઓક્ઝિલરી કેરી. કઈ કેરી? ઓક્ઝિલરી કેરી. ઓક્ઝિલરી કેરી. જ્યારે નિબલ પોઈન્ટમાંથી NIBBLE નિબલ કોને કહેવાય? તો કે હાફ ઓફ ધ બાઇટ. હાફ ઓફ ધ બાઇટ. આપણે બાઇટ જમવાનું હોય ને, જમવાનું શું કે એક બાઇટ ખાને, બે બાઇટ ખાને, બરાબર? તો બાઇટનું અડધું હોય ને એને શું કહેવાય? નિબલ. આપણે પૂરું બાઇટ લઈએ પણ નાના છોકરાઓને જમાડવાનું હોય 2 વર્ષના 3 વર્ષના ત્યારે આપણે શું કરીએ? કોળિયાનું અડધું લઈએ, અડધો કોળિયો કરીએ, એને કહેવાય નિબલ. તો જ્યારે તમારી કેરી ક્યાંથી બહાર આવતી હોય? હાફ ઓફ ધ બાઇટ. ટોટલ બાઇટ તમારી કેટલી બીટનું છે? 8. એના અડધા કરીએ તો 4. એટલે કેરી જો આ જગ્યાએ આવતી હોય અહીંયા કઈ રીતે આવશે? અત્યારે 0 + 0 તો અહીંયા કોઈ કેરી આવશે? ના. પણ એની જગ્યાએ અહીંયા હોત 1, અહીંયા પણ હોત 1 તો શું થઈ જાય? કેરી આવશે. +1 0 અને કેરી ક્યાં આવી? ઉપર. એટલે કે તમારા નિબલ પોઈન્ટ પછી. તો જ્યારે તમારા ઓપરેશનમાં નિબલ પોઈન્ટ પછી કેરી આવતી હોય ત્યારે કયો ફ્લેગ 1 થશે? ઓક્ઝિલરી કેરી ફ્લેગ 1. નહીં આવતી હોય તો આ ઓપરેશનમાં કેરી ફ્લેગ ઓક્ઝિલરી કેરી શું થશે? 0. ચલો હવે હું એક ઓપરેશન કરું છું 22 + 23 અને આપણે જોવાનું છે કોની પોઝિશન કે એ વખતે કેરી ફ્લેગ શું થશે અને ઓક્ઝિલરી કેરી શું થશે? 22 એટલે શું લખાશે મારે? 0 0 1 0 0 1 0. નીચે શું લખાશે? 0 0 1 0 0 0 1 1.
0 પ્લસ 1 1 1 પ્લસ 1 0 1 0 0 0 અહીંયા 0 અહીંયા 1 અને આ 0 હાફ ઓફ ધ નિબલ એટલે ઉપર 1 સૌથી પહેલા તો આમાંથી કોઈ કેરી બહાર નીકળે છે ના એટલે કેરી ફ્લેગ ની વેલ્યુ કેટલી થશે 0 હાફ ઓફ ધ નિબલ એટલે અહીંયા કોઈ કેરી આવે છે ના તો ઓક્સિલરી કેરી ફ્લેગ ની વેલ્યુ કેટલી થશે 0 બે ફ્લેગમાં કોઈને ડાઉટ છે કે હું તમારી પાસે છેલ્લે દાખલા ગણાવીશ અને કહીશ કે મને બધા ફ્લેગની વેલ્યુ કહો સમજાવો અહીંયા કોઈને બોર્ડ ઉપર બોલાવીશ અને કહીશ કે તમારે આ દાખલો ગણી અને કેરી ફ્લેગની વેલ્યુ લખવાની છે એટલે ના ખબર પડતી હોય તો પૂછી લે અને કે નહીં આવડ્યું તો પછી એક દાખલો 10 વખત લખાઈશ અને પછી જ જવા દઈશ 12:30 થી એક રિસેસ છે પણ હું જવાની નથી જ્યાં સુધી આ ના ખબર પડે તો ડાઉટ હોય તો મને 10 વખત પૂછો વચ્ચે રોક કે સર નથી ખબર આ બંનેમાં કોઈને ડાઉટ છે કેરી ફ્લેગ અને ઓક્સિલરી કેરી ફ્લેગ સારું ત્રીજું છે F0 આ સૌથી ઈઝી યુઝર ડિફાઇન્ડ ફ્લેગ યુઝર એટલે કોણ આપણે પ્રોગ્રામ તમે ચાહો ત્યારે આ વેલ્યુને કેટલી કરી શકો 0 તમે ચાહો ત્યારે એને શું કરી શકો 1 એક જ કમાન્ડ આ set b એટલે શું છે સેટ કોને કરો બીટને કયા બીટને તો આનું એડ્રેસ શું હશે આનું 3 આનું 4 આનું 5 psw.5 એટલે હું અહીંયા લખી દઉં set b psw.5 તો આ ફ્લેગની વેલ્યુ કેટલી થઈ જશે સેટ કરવું એટલે કે 1 અને હું લખું ક્લિયર clr psw.5 તો એ શું કરી દેશે એની વેલ્યુ 0 તો આની અંદર કોઈ ઓપરેશન સાથે લાગુ પડતું નથી કોના ઉપર ડિપેન્ડ કરે છે F0 ફ્લેગ યુઝર ઉપર યુઝરને જ્યારે આનો યુઝ કરવો હોય ત્યારે એની વેલ્યુ એ શું કરી શકશે 1 જ્યારે એની વેલ્યુ 0 કરવી હોય ત્યારે એને શું કરી શકશે 0 પહેલા ત્રણમાં કોઈને ડાઉટ છે ના જો તમે ઇન્ટરનલ રેમ વાળો લેક્ચર બરાબર સમજ્યા હોય તો તમે જ મને કહેશો કે RS0 અને RS1 આ બંને ફ્લેગ શું છે કોણ કહેશે ચલો કોઈ એક જણ જો તમે લેક્ચર બરાબર સમજ્યા હશો તો તમને આ વેલ્યુ યાદ હશે કે RS0 અને RS1 શું છે ફૂલ ફોર્મ હું બોલું છું કદાચ કોઈને યાદ આવે તો RS નું ફૂલ ફોર્મ છે રજિસ્ટર સિલેક્ટ હવે કોઈ કહેશે રજિસ્ટર સિલેક્ટ ઇન્ટરનલ રેમ ની અંદર આપણી પાસે કેટલા રજિસ્ટર હતા 4 કયા કયા હતા R0 R1 R2 R3 અને R3 દરેક રજિસ્ટર કેટલા બાઈટ નો હતો 8 બાઈટ નું હતું એટલે ટોટલ 32 બાઈટ કોણ રોકે છે તમારું જનરલ પર્પસ રજિસ્ટર રોકી રહ્યા છે બાય ડિફોલ્ટ કઈ બેંક સિલેક્ટ હશે રજિસ્ટર R0 R1 R2 અને R3 જો મારે સિલેક્ટ કરવી હોય તો હું રજિસ્ટર બેંક કયા ફ્લેગ ની મદદથી સિલેક્ટ કરી શકીશ જો મારે R1 બેંક સિલેક્ટ કરવી છે R1 તો હું શું લખીશ set b ps3 અને 4 છે એટલે psw.3 અને ધારો કે આવું લખું છું clr clear psw.4 આ કઈ થશે 3 આ કઈ છે 4 4 ને મેં શું કર્યું છે ક્લિયર ક્લિયર એટલે આની વેલ્યુ શું થશે 0 3 ને મેં શું કર્યું છે સેટ એટલે એની વેલ્યુ કેટલી થઈ 1 0 0 તો કઈ બેંક સિલેક્ટ થશે R0 0 1 તો કઈ બેંક સિલેક્ટ થશે R1 0 1 0 તો કઈ બેંક સિલેક્ટ થશે R2 અને 1 1 તો કઈ બેંક સિલેક્ટ થશે એનો મતલબ જો મારે રજિસ્ટર 1 સિલેક્ટ કરવો હોય તો મારે એઝ અ પ્રોગ્રામર મારે ખાલી કરવાનું શું છે આ બે લાઈન લખવાની છે જેવું હું આ બે લાઈન લખીશ એટલે માઇક્રોપ્રોસેસર ડેટા સ્ટોર કરવા માટે રજિસ્ટરમાંથી કયું રજિસ્ટર સિલેક્ટ કરશે R1 જો હું એવું લખું કે set b એટલે શું છે બીટ બીટ કેમ બીટ લઈએ છે કારણ કે ઇન્ડિવિડ્યુઅલ બીટ ની વાત કરી રહ્યા set b psw 0.4
બંનેની વેલ્યુ કઈ છે અત્યારે 1 અને 1, એટલે કઈ રજિસ્ટર બેંક સિલેક્ટ થશે? R3. તો આ બંને જે ફ્લેગ આપ્યા છે આપણને ઇન્ડિવિડ્યુઅલ બીટ RS0 અને RS1, આનો મતલબ શું છે? આ શેના માટે આપણે યુઝ કરવાના છે? રજિસ્ટર બેંક સિલેક્ટ કરવા માટે. રજિસ્ટર બેંક ક્યાં હોય? શેની અંદર હોય રજિસ્ટર બેંક? RAM ની અંદર. લાસ્ટ ટાઈમ આપણે ઇન્ટરનલ સ્ટ્રક્ચર જોયું હતું તો RAM ના 3 ભાગ હતા. કયા? પહેલો હતો 32 બાઇટ વાળો, પછી 16 બાઇટ વાળો હતો અને ઉપર 80 બાઇટ વાળો જનરલ પર્પઝ. એમાં 32 બાઇટ છે એના 4 ભાગ પડતા હતા અગેન, અને એમાં તમારી રજિસ્ટર બેંક હતી R0, R1, R2 અને R3. વચ્ચેનો જે પોર્શન હતો એ ઇન્ડિવિડ્યુઅલ બીટ એડ્રેસેબલ હતો અને બાકીના 80 હતા એ જનરલ પર્પઝ રજિસ્ટર. આ જ RAM ની અંદર આપણે સ્ટેક મેમરીની યુઝ કરતા હતા અને સ્ટેક મેમરી માટે આપણે કીધું હતું કે ડે ટુ ડે લાઈફમાં બહુ જ યુઝફુલ મેમરી છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, આપણા ડિવાઇસના મેસેજીસ, જીમેલ બધામાં જે મેમરી યુઝ થાય છે કઈ છે? સ્ટેક મેમરી. કે ભાઈ લાસ્ટમાં જે ઇન થયો હોય એ ફર્સ્ટ આઉટ થાય. તેમાં ઇન્ટરનલ રેમમાં રજિસ્ટર તમારે જે સિલેક્ટ કરવાના છે કોની મદદથી સિલેક્ટ કરશો આપણે? PSW રજિસ્ટરની અંદર રહેલા કયા બે બીટ? RS0 અને RS1 ની મદદ. કેટલા બીટ આપણા પત્યા ટોટલ? 5. કેટલા છે ટોટલ? 8. 8 માંથી 5 પતી ગયા. સાતમું એક પતાઈ દીધું. આમાં શું લખ્યું છે? X. X એટલે કે ડોન્ટ કેર, એની વેલ્યુ 0. 6. સાતમું છે પેરિટી. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં પેરિટી ભણ્યા હતા. પેરિટી એટલે કે 1 ની સંખ્યા. તમારા રિઝલ્ટમાં 1 ની સંખ્યા કેટલી છે? ધારો કે આ રિઝલ્ટ કહું તો આ રિઝલ્ટમાં 1 ની સંખ્યા કેટલી છે? 2. જો તમારી ઇવન પેરિટી હોય તો એ બીટની વેલ્યુ થશે 0, અને જો તમારી ઓડ પેરિટી હોય તો રિઝલ્ટની વેલ્યુ થશે 1. અહીંયા પણ કેટલા છે? 2. ધારો કે આપણે એવું કરી દઈએ કે આ 0 ની જગ્યાએ હું અહીંયા લખી દઉં 1, તો હવે અહીંયા શું થઈ જશે? 1. આ 1 થશે તો રિઝલ્ટની અંદર ટોટલ 1 કેટલી વખત આવે છે? 1, 2 અને 3. પેરિટી એટલે કેરી ગણવાની જરૂર નથી, કારણ કે કેરી માટે ઓલરેડી આપણે કયો ફ્લેગ યુઝ કરીએ છીએ? સિવાય કેરી ફ્લેગ યુઝ કરીએ છીએ. તો અહીંયા ભલે તમારી કેરી આવતી હોય 1, એને ગણવાની જરૂર છે નહીં. તમારે કયા કેટલી જોવાની ટોટલ? આ 8 બીટ રિઝલ્ટના જે 8 બીટ હોય એમાં શેની વેલ્યુ ગણવાની? 1 ની વેલ્યુ ગણવાની. 1, 2 અને 3. તો 3 હોય એટલે કે ઓડ, અને ઓડ હોય તો પેરિટી ફ્લેગની વેલ્યુ કેટલી થઈ જશે? 1. કેટલા પતી ગયા? 7. હવે કેટલું રહ્યું? 1. આ એક ફ્લેગ માટે આપણે આખું લેક્ચર ભણવાના છીએ. એ એટલો ઇમ્પોર્ટન્ટ છે. ઓવરફ્લો ફ્લેગ. કયો? ઓવરફ્લો. મારે બતાવવું હોય તો 1 મિનિટમાં બી બતાવી દઉં. શું? જ્યારે રિઝલ્ટમાં ઓવરફ્લો થાય ત્યારે ઓવરફ્લો ફ્લેગ શું થઈ જશે? 1. જો રિઝલ્ટમાં ઓવરફ્લો નથી થતું તો આની વેલ્યુ કેટલી હશે? 0. આ ટોપિક આ રીતે બી સમજાવ. કેટલી લાઈનમાં પતી ગયો ઓવરફ્લો ફ્લેગ? 2. પણ આપણે કેટલું કરશું? હવે જો અત્યારે 5 મિનિટ જેટલું બોર્ડ ઉપર લખ્યું છે 7 ફ્લેગ વિશે તમારા શબ્દોમાં તમારી નોટબુકની અંદર લખ્યું. કારણ કે પાછળના એક્ઝામ્પલ આવશે ત્યારે તમારે મને બધા ફ્લેગ કરીને દેખાડવાના છે બોર્ડ ઉપર. હું જેને બોલાવીશ 2 - 4 તો રિઝલ્ટ કેટલું આવશે? 2 - 4 કેટલા થાય? -2. ડેસિમલ સિસ્ટમમાં અથવા આપણે અત્યારે ગણતરી કરીએ છીએ કે જોઈએ છે ત્યારે આપણી પાસે આ ફેન્સી સાઇન છે કે જેનાથી હું દેખાડી શકું છું કે આ વેલ્યુ કઈ છે? માઈનસ. પણ 0 અને 1 માં મારે માઈનસ દેખાડવું હોય તો ખ્યાલ આવે છે હું શું કહું છું? કોમ્પ્યુટરની અંદર તો બધું શેમાં છે? 0 અને 1. મારે કેટલા દેખાડવા છે? માઈનસ. તો માઈનસ દેખાડવા માટે શું? તો એના માટે એક વસ્તુ નક્કી થઈ કે જ્યાં આગળની ડિજિટ 1 હોય એ નંબરને કેવો કન્સિડર કરવાનો? નેગેટિવ. આગળનો નંબર એટલે MSB. MSB કોને કહેવાય?
સૌથી પહેલો હોય એ ધારો કે હું લખું છું 100 100. 100. કેમ હું દર વખતે આ 8 જ લખું છું? કારણ કે 8 8 બીટ એ તમારું કેટલું છે? 8 બીટ આઠ છે. બીટ. તો આની અંદર MSB કોને કહેવાય? આને મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ, MSB. MSB ની જે વેલ્યુ છે જો એ 1 હોય તો તમારો નંબર કયો હશે? નેગેટિવ. જો એ વેલ્યુ 0 હોય તો નંબર કયો હશે? Positive. પોઝિટિવ. પહેલા આટલું યાદ રાખી લો. શું કહું છું? પહેલો નંબર જો 1 હોય તો નંબર શું હશે? Negative. 0 હશે તો શું Positive. હશે? Positive. કયા કેસમાં લાગુ પડે? બે ટાઈપની સિસ્ટમ છે કોમ્પ્યુટરની અંદર. એક આવે સાઇન નંબર અને એક આવે અનસાઇન નંબર. જો તમે અનસાઇન નંબરમાં કામ કરતા હો એનો મતલબ કે બધા નંબર કેવા છે? પોઝિટિવ. અનસાઇન એટલે કે એને સાઇનની જરૂર નથી. ધારો કે મારે તમારા એનરોલમેન્ટ નંબર લખવા છે કોઈ જગ્યાએ, તો એનરોલમેન્ટ નંબર હંમેશા કેવો આવશે? પોઝિટિવ જ આવશે. ક્રિકેટનો સ્કોર કેવો આવશે? પોઝિટિવ. બેટ્સમેનનો ઇન્ડિવિડ્યુઅલ સ્કોર કેવો આવશે? પોઝિટિવ. નેગેટિવ આવશે? એને -2 રન કર્યા ના, કશું જ નહીં કરે તો કેટલો સ્કોર હશે? 0. તો જો હું ક્રિકેટના સ્કોર ઉપર કામ કરવાનો છું તો મને ખબર છે કે મારે કઈ સિસ્ટમ લેવાની છે? અનસાઇન. એ વખતે મને સાઇનની જરૂર છે નહીં. ટોટલ આંકડા કેટલા છે આપણી પાસે? 8. એટલે કે 0 0 0 0 0 0 0. તો હું 8 બીટનો ઉપયોગ શેના માટે કરીશ? મેગ્નેટ્યુડ દેખાડવા માટે. સાઇન માટે મારે કોઈ બીટ બગાડવો પડશે નહીં. સાઇન માટે કોઈ બીટ નથી બગાડવો પડતો એટલે મારી રેન્જ ક્યાં જશે? 0 0 0. છેલ્લો આંકડો શું હશે? 1 1 1 1. અહીંયા શું હશે? 1 1 1 1. આ નંબરને હેક્સાડેસિમલમાં કઈ રીતે લખાય? 0 0. આ નંબરને હેક્સાડેસિમલમાં કઈ રીતે 1 લખાય? 1 FF. એટલે કે મારી રેન્જ મને ક્યાંથી ક્યાં સુધી મળી? 0 0 થી FF સુધી. કન્વર્ટ કરીને કહું તો 0 થી લઈને કેટલા સુધી મળી કહેવાય? 255. કઈ રીતે લખ્યા આપણે 255? 2 8 બીટ છે એટલે કે 2^8, 2^6 એટલે 64, 2^7 એટલે 128, 2^8 એટલે કે 256. 0 અંદર ગણીએ છે એટલા માટે મેં 0 થી સ્ટાર્ટ કરું તો આ ક્યાં સુધી જાય? 255. ટોટલ આંકડા કેટલા છે? 256. પણ રેન્જ ક્યાંથી ચાલુ થઈ? 0 થી. એટલે પતિ ક્યાં? 255. આપણે રિપ્રેઝેન્ટ કરીએ છીએ હેક્સાડેસિમલમાં એટલે રેન્જ ક્યાંથી ચાલુ થઈ? 0 0 થી ચાલુ થઈ ક્યાં પતિ? FF સુધી. શેની અંદર? જ્યારે હું કઈ સિસ્ટમ વાપરીશ? અનસાઇન વાપરીશ તો. પણ મારે મલ્ટીપ્લિકેશન કરવાનું છે તો સરવાળો કરવાનો છે, બાદબાકી કરવાનું છે, તે વખતે રિઝલ્ટ શું આવે? નેગેટિવ આવી શકે. નેગેટિવ આવે તો એક બીટ મારે શેના માટે રાખવો પડે? સાઇન ઇન્ડિકેટ કરવા માટે રાખવો પડે. સાઇનમાં આપણે નક્કી શું કર્યું છે કે જો આગળ હું 1 લખું એનો મતલબ શું થાય? નેગેટિવ. 0 લખું એનો મતલબ શું થાય? પોઝિટિવ. એટલે કે 8 માંથી એક આંકડો તો શેમાં જતો રહ્યો તમારો? સાઇનને રિપ્રેઝેન્ટ કરવા માટે. તો બાકીના 7 આંકડાથી હું શું યુઝ કરીશ? મેગ્નિટ્યુડ લખું. એટલે હવે 7 આંકડાથી હું કેટલો નંબર સુધી દેખાડી શકું? તો કે 0 0 0 અને 4 વખત 0. અને મેક્સિમમ નંબર ક્યાં સુધી જશે? તો કે આ 4 વખત 1 અને આ કેટલા? 3 વખત. કારણ કે આગળનો જે ચોથો બીટ છે તો શેમાં જતો રહ્યો? સાઇનમાં. સાઇન રિપ્રેઝેન્ટ કરવા માટે. એટલે આ નંબર ક્યાંથી ક્યાં સુધી જશે? 0 0 થી લઈને F 7F. ખ્યાલ આવે છે હું શું કહું છું? આ 7, આ કેટલો? F. આ રીતે કન્વર્ટ કરીએ તો હવે તમારી પાસે પહેલા જ્યારે 2^8 8 આંકડા હતા ત્યારે ક્યાં સુધી જવાતું હતું? 255 સુધી. હવે કેટલા આંકડા છે આપણી પાસે? 7. એટલે ક્યાં સુધી જવાશે? 128. દુનિયામાં કોઈ પણ વસ્તુ ફ્રી નથી મળતી. જેવું તમે રિપ્રેઝન્ટ કર્યું કે મારે સાઇન નંબર આપવો છે, પ્લસ અથવા માઈનસ આપવું છે, તો આપણી રેન્જ 255 માંથી ઘટીને સીધી કેટલી થઈ ગઈ? 128. એટલે ચાલુ ક્યાંથી થશે? 0 0. જશે ક્યાં સુધી? 127. 127.
આ ટોટલ કેટલા થઈ ગયા? 128. આ નંબર કયા છે બધા? Positive. જેવા પોઝિટિવ નંબર હશે એવા નેગેટિવ નંબર બી હશે. નેગેટિવ નંબર ચાલુ ક્યાંથી થશે? -1 અને જશે ક્યાં સુધી? Minus. 128 સુધી. કેમ? અહીંયા તો 0 થી ચાલુ કર્યું હતું એટલા માટે 127 સુધી ગયો. અહીંયા તો નેગેટિવ માં તો 0 લેવાનો જ નથી, તો -1 થી ચાલુ કર્યું તો ક્યાં સુધી ગયા? 128. એટલે જ્યારે તમે 8 બીટ સિસ્ટમમાં કામ કરો છો ત્યારે તમારી પોઝિટિવ રેન્જ કઈ થશે? તો કે 0 થી લઈને 7F. કઈ રેન્જ? Positive. નેગેટિવ ની રેન્જ ક્યાં સુધી જશે? તો કે -0 1 થી ચાલુ કરી અને કેટલે સુધી જશે? હેક્સાડેસિમલ માં લખીએ તો 80. 127 ને કઈ રીતે રિપ્રેઝેન્ટ કર્યું? 7F. 7F પછીનો હેક્સાડેસિમલ નંબર શું આવે? 80. હેક્સાડે બધાને નંબર કાઉન્ટ કરો. આપણે ડેસિમલ માં કઈ રીતે કરીએ છીએ? 1 2 3 4 5 6 7 8 9. સોરી, 0 થી ચાલુ કર્યું 10 ડિજિટ વપરાઈ ગયા. ડેસી એટલે 10 વપરાઈ ગયા. હવે નેક્સ્ટ નંબર કયો આવશે? 0 થી ચાલુ કર્યું હતું એનું આખું કાઉન્ટિંગ પતી ગયું એટલે હવે નેક્સ્ટ નંબર કયો આવ્યો? 1. એટલે અહીંયા આપણે શું લખી દેશું? 1. ચાલુ ક્યાંથી થયું પાછું? 0. 10 11 12 13 14 15 16 17 18 19. 9 સુધી પતી ગયું. 9 પતી ગયું, 1 બી પતી ગયું છે એટલે નેક્સ્ટ નંબર કયો છે? 2. પાછો ચાલુ ક્યાંથી કરશું? 0. આ રીતે નંબર સિસ્ટમ બને. એવી રીતે હેક્સાડેસિમલ માં ચાલુ ક્યાંથી થવાનું છે? 0 થી. પછે ક્યાં સુધી? F. 0 થી F સુધી જઈ ગયા એટલે નેક્સ્ટ નંબર કયો આવશે? 1. 1 થી ક્યાં સુધી? 0. પાછું ચાલુ થઈને 1 થી ક્યાં સુધી જશે? F. F પતી જાય પછી પાછું 2 0. એવી રીતે 7 F. F સુધી પતી ગયા તો પાછું શું આવશે? 7 પછી 8 અને આ શું આવશે? 0. તો નેગેટિવ માં તમારા નંબર ક્યાંથી ક્યાં સુધી જશે? તો કે 1 થી લઈને 80 અને પોઝિટિવ માં ક્યાં જશે? 0 થી લઈને 7. આ તમારી શું છે? રેન્જ. ALU ની કેપેસિટી કે જેની પછી ઓવરફ્લો થશે. ધારો કે હું 7F ની બહાર નીકળું તો શું થઈ જાય? ઓવરફ્લો. અહીંયા 80 ની બહાર નીકળું નેગેટિવ નંબરમાં -81 આવે તો શું થઈ જશે? ઓવરફ્લો. નેગેટિવ એટલે આ તમારે ઓવરફ્લો સમજવા માટે સૌથી પહેલા તો તમને રેન્જ ખબર પડવી જોઈએ કે મારી રેન્જ કઈ રીતે કેલ્ક્યુલેટ થશે. રેન્જમાં આપણે 128 કેમ થઈ ગયા 255 ની જગ્યાએ? કારણ કે આપણે કઈ સિસ્ટમ સિલેક્ટ કરી? સાઇન સિસ્ટમ સિલેક્ટ કરી એટલે 8 માંથી એક ડિજિટ જતો રહ્યો શું દેખાડવા માટે? સાઇન દેખાડવા માટે. ત્યાં પ્લસ દેખાડશે અથવા માઈનસ દેખાડશે. બચ્યા કેટલા બીટ? 7. 2⁷ એટલે કે 128 એને હેક્સાડેસિમલ માં રિપ્રેઝન્ટ કરવું હોય તો આપણે શું કરશું? તો કે 7 ડિજિટ છે 00 થી ચાલુ કરીને 111. તો આ આપણો શું થઈ જશે? 7F. આ કેટલો થઈ જશે? 0. નેગેટિવ માં સેમ વસ્તુ શું થશે? 1 થી ચાલુ કરીને ક્યાં સુધી જશે? 80 જશે. રેન્જ બધાને ખબર પડવી જોઈએ. ના ખબર પડતી હોય તો મને પહેલા પૂછે કે સર રેન્જમાં ખબર નહીં પડી. આનો મતલબ હું કોઈ પણ એડિશન સબટ્રેક્શન કંઈ પણ કરું એ બધું કઈ લિમિટમાં આવવી જોઈએ? પોઝિટિવ હોય તો આ રેન્જ, નેગેટિવ હોય તો કઈ રેન્જમાં આવવું જોઈએ? આના કરતા બહાર જશે તો શું થશે? ઓવરફ્લો થશે. આટલું ખબર પડી ગઈ? ચાલો હવે હું તમને નંબર આપું છું. તમારે કહેવાનું છે કે નંબર કયો છે અને હવે 15 મિનિટ સુધી આપણે જે બી ડિસ્કશન કરશું એ બધું સાઇન નંબર માટે હશે. કયા નંબર માટે? સાઇન. એટલે કે પહેલો ડિજિટ તમારું શું રિપ્રેઝન્ટ કરતું હશે? સાઇન. પોઝિટિવ અથવા નેગેટિવ. જો આગળ 0 આવે તો શું હશે? પોઝિટિવ. આગળ 1 આવે તો શું હશે? નેગેટિવ. કયો નંબર છે આ? હેક્સાડેસિમલ માં તમારે મને કહેવું. કયો નંબર છે? અને પોઝિટિવ કે નેગેટિવ? પોઝિટિવ. કારણ કે આગળ શું છે? 0 છે એટલે નંબર કયો છે? પોઝિટિવ. એટલે આ ત્રણ મળીને શું બનાવશે? 0. આ બધું શું બનાવશે? 2. એટલે કે આ વેલ્યુ શું છે? પોઝિટિવ.
42 42 હમ 42 42 પોઝિટિવ 42 આ 4 અને આ 2 0 શું ઇન્ડિકેટ કરે છે? પોઝિટિવ નેગેટિવ નેગેટિવ પહેલા તો શું જોયું આપણે? સાઈન આ નેગેટિવ. સાઈન આ ત્રણની વેલ્યુ શું થાય? 0 1010 એટલે કેટલા? રસ્તો બોલાશે જ નહીં. a એટલે આ નંબર કયો છે? તો કે -0 a બરાબર છે? 1 0 0 0 0 0 0 1 કયો નંબર છે? -1 -0 1 1 0 0 0 0 0 0 0 -0 0 0 છે. તો પછી આ નંબર કયો છે? 2 0 પ્રોબ્લેમ થઈ. કોમ્પ્યુટરની અંદર તમે એન્ડ્રોઈડ વાપરતા હોય, એપલ વાપરતા હોય, મેક, iOS, વિન્ડોઝ કોઈ પણ સિસ્ટમ વાપરતા હોય, આજ પછીથી યાદ રાખજો કે નેગેટિવ નંબર જે દેખાય છે એ હોતા નથી. ટૂસ કોમ્પ્લિમેન્ટ ભણ્યા? શું હતું ટૂસ કોમ્પ્લિમેન્ટ? કોણ સમજાવે? શું હતું ટૂસ કોમ્પ્લિમેન્ટ? ધારો કે હું લખું છું કે 1010 આનું મને ટૂસ કોમ્પ્લિમેન્ટ કરી આપ. શું કરતા હતા? હા, પહેલા આપણે શું કરીએ? વન્સ કોમ્પ્લિમેન્ટ લઈએ. વન્સ કોમ્પ્લિમેન્ટ એટલે આ શું થઈ જાય? 1 0 1 0 અને પછી એમાં શું એડ કરીએ? 1 એડ કરીએ એટલે આ થઈ જાય 0, આ થઈ જાય 1, આ 1 અને આ 0. આવી રીતે ટૂસ કોમ્પ્લિમેન્ટ લખતા હતા. શેના માટે ટૂસ કોમ્પ્લિમેન્ટ ભણ્યા તમે? ડેડી સબ્જેક્ટમાં ભણ્યા ને ટૂસ કોમ્પ્લિમેન્ટ. દાખલા ગણ્યા. શું કામ ગણ્યા? શું કામ ભણ્યા ટૂસ કોમ્પ્લિમેન્ટ? નેગેટિવ નંબર સ્ટોર કરવા માટે હંમેશા ટૂસ કોમ્પ્લિમેન્ટ જ યુઝ થાય છે. કહું? નેગેટિવ ટૂસ કોમ્પ્લિમેન્ટ. કારણ કે આ એક જ મેથડ એવી છે કે જેનાથી નેગેટિવ 0 આવતું નથી. શું નથી આવતું? નેગેટિવ 0 નથી. આ એક જ સિસ્ટમ એવી છે કે જેની અંદર બધા નંબર તમારા અથવા તો પોઝિટિવ હશે અથવા નેગેટિવ હશે અથવા કયું હશે? 0. પણ +0 કે માઈનસ જેવી -0 એવી કન્ફ્યુઝન ટૂસ કોમ્પ્લિમેન્ટમાં આવતી નથી. અને એટલા માટે નેગેટિવ નંબર ડાયરેક્ટ જોઈને જજ કરવાના નહીં. જે દેખાતું હોય એનું શું લેવાનું? ટૂસ કોમ્પ્લિમેન્ટ. તો તમને શું દેખાડશે? સાચો નંબર દેખાડશે. પહેલા આટલું યાદ રાખો કે જે રીતે તમે પોઝિટિવ નંબરને જોઈને કહી દો છો કે આ +4 +42 +82 એવું નેગેટિવ નંબર માટે કોઈ દિવસ કહેવાશે નહીં. કારણ કે નેગેટિવ નંબર હંમેશા કયા ફોર્મમાં સ્ટોર કરેલો હશે? એના ટૂસ કોમ્પ્લિમેન્ટ ફોર્મમાં સેવ કરેલો હશે. એટલા માટે જો તમારે સાચો નંબર જોવો હોય તો જે નંબર તમને આપ્યો હોય એનું તમારે શું લેવું પડે? ટૂસ કોમ્પ્લિમેન્ટ લેવું પડે. તો તમને સાચો નંબર કયો છે એ ખબર પડે. અને આ ટોપિક ઉપર જ હવે આપણે ડિસ્કશન કરવાનું. પહેલા તો બેઝિક 3 વસ્તુ કઈ વસ્તુ સમજી લઈએ કે ભાઈ 1 આગળ લખ્યું હોય સાઇન સિસ્ટમમાં તો એ શું ઇન્ડિકેટ કરે? નેગેટિવ. 0 લખ્યું હોય તો શું ઇન્ડિકેટ કરે? પોઝિટિવ. નેગેટિવ નંબર કોઈ દિવસ ડાયરેક્ટ સ્ટોર કરી શકાય નહીં. પ્રોબ્લેમ શું થાય છે? તો કે 0 ની સામે -0 પણ પડે છે. જો તમારે -0 નીકાળવો હોય તો તમારે શું લેવું પડે છે? 2s કોમ્પ્લિમેન્ટ. અને એટલા માટે બધા નેગેટિવ નંબર કયા ફોર્મમાં સ્ટોર થાય છે? ટૂસ કોમ્પ્લિમેન્ટ. એટલે તમારે જો નંબર જાણવો હોય કે સાચો નેગેટિવ નંબર કયો છે
તો તમારે જે નંબર આપ્યો હોય એનું શું લેવું પડે? 2's કોમ્પ્લિમેન્ટ લેવું પડે, તો તમને ખબર પડે કે એ સાચો નંબર કયો છે. આપણે એક્ઝામ્પલ લેશું એટલે તમને ખ્યાલ આવશે. બરાબર, એટલે એટલું ખબર પડી ગઈ કે ભાઈ નેગેટિવ નંબર ડાયરેક્ટ જોઈને બોલાશે નહીં. બીજો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. ચલો, ધારો કે હું સરવાળો કરવાનું કહું છું. શું કહું છું? 7f 1. શું કહું છું? 7f 1. આન્સર શું આવે? 76 માં એક એડ કરો હેક્સાડેસિમલ માં, તો શું આવશે? 80 આવશે. અહીંયા છે કે 7f પછી શું આવ્યું? 80. અહીંયા 7f માં 1 એડ કરીએ તો શું આવે? 80 આવે. જોઈએ, ચલો 7 એટલે શું આવશે? 0 1 1 અને અહીંયા બધા શું આવશે? 1 1 1. આ બંને લખવું હોય તો હું શું લખીશ? પોઝિટિવ 1 છે, પોઝિટિવ એટલે આગળ 0 લખીશ અને અહીંયા બધા 0 0 0 અને અહીંયા 0 0 0 1 1. બરાબર રિપ્રેઝન્ટ કર્યું ને? હવે જો સરવાળો લઈએ, શું થશે? 1 + 1 કેરી 0 કેરી 0 કેરી 1 કયો નંબર આવે? 1 અને અહીંયા શું આવ્યું? 1. પણ આ તો કઈ સિસ્ટમ છે? સાઇન. 1 એટલે શું ઇન્ડિકેટ કર્યું કહેવાય? નેગેટિવ. આની વેલ્યુ 0, આની વેલ્યુ 0, તો આન્સર શું આવે? -0. ખ્યાલ આવે છે? એટલા માટે ડાયરેક્ટ તમે કોઈ દિવસ જજ નહીં કરી શકો જોઈને. આ તો કોમ્પ્યુટર છે એટલે તો 10 10 દેખાડવાનું છે, પણ આપણે ડિઝાઇન કોને કરવાનું છે? આપણે. જ્યારે કરતા ગયા ત્યારે તકલીફ આવી કે હા યાર આ તો તકલીફ વાળું છે. તમે સાઇન માટે, કારણ કે આપણે આવો કોઈ ફેન્સી લેટર આપણી પાસે નેગેટિવ કે પોઝિટિવ ની સાઇન કોમ્પ્યુટરમાં છે નહીં. એમાં તો 0 અને 1 જ છે. એટલે તમારે 0 અને 1 થી ડિફાઇન કરવું પડે કે આ પોઝિટિવ છે કે નેગેટિવ. આપણે ડિફાઇન બી કરી દીધું કે હા ભાઈ 1 માટે આપણે હંમેશા શું લઈશું? નેગેટિવ. 0 માટે શું લઈશું? પોઝિટિવ. પણ એ ડિફાઇન કર્યું પછી આ તકલીફ આવી કે ભાઈ ડાયરેક્ટ નેગેટિવ નંબર રિયલ ફોર્મમાં સ્ટોર કરશું તો આવતું નથી. એટલે પહેલા શોધ્યું 1's કોમ્પ્લિમેન્ટ, એનાથી થાય છે ના. પછી એના પરથી આગળ ગયા 2's કોમ્પ્લિમેન્ટ. તો 2's કોમ્પ્લિમેન્ટ એવું ફોર્મ છે કે જેની અંદર નેગેટિવ 0 કોઈ દિવસ આવતું નથી. 0 0 0 અને 0. આનું 2's કોમ્પ્લિમેન્ટ કરો. કેટલા થાય? 1 પહેલા શું આવશે? પ્લસ શું કરવાનું? 1 1 + 1 0 0 0 કેરી પડી 1. ખ્યાલ આવ્યો? કેરી માટે તો આપણી પાસે અલગથી અરેન્જમેન્ટ છે જ. કેરી ફ્લેગ. આપણે તો શું જોશું? ખાલી રિઝલ્ટ. તો 2's કોમ્પ્લિમેન્ટ જ એક એવું ફોર્મ છે કે જેમાં 0 ની સામે નેગેટિવ 0 આવતું નથી. 0 ની સામે શું આવે છે? 0 જ આવે. અને એટલા માટે બધા નેગેટિવ નંબર હંમેશા કયા ફોર્મમાં સ્ટોર થયેલા હશે? 2's કોમ્પ્લિમેન્ટ ફોર્મમાં સ્ટોર થયેલા હશે. એટલે તમારે ઓરિજિનલ નંબર જાણવો હોય તો જે નંબર દેખાતો હોય એનું શું લેવાનું? 2's કોમ્પ્લિમેન્ટ. ખ્યાલ આવે છે? હવે એક્ઝામ્પલ કરશું એટલે આ ફંડામેન્ટલ વધારે ક્લિયર થશે. 2 મિનિટ આપું છું, આમાંથી જેટલું તમને લાગે એટલું લખો. 3 સ્ટેટમેન્ટ ખાસ કે 1 નંબર નેગેટિવ ઇન્ડિકેટ કરે છે, 0 નંબર પોઝિટિવ ઇન્ડિકેટ કરે છે અને નેગેટિવ નંબર ઇન્ડિકેટ કરવા માટે 2's કોમ્પ્લિમેન્ટ યુઝ થાય છે. કર્યું તો આપણે શું વેલ્યુ આવશે? 44. આ સિસ્ટમ કઈ છે? હેક્સાડેસિમલ. સારું, પણ કોમ્પ્યુટરમાં આ રીતે થવાનું નથી. કોમ્પ્યુટરમાં કઈ રીતે થશે? 0 0 1 0. 3 માટે 0 પહેલા એ વસ્તુ બી યાદ રાખો કે આપણે સાઇન નંબર સિસ્ટમમાં કામ કરીએ છીએ. એટલે પહેલું ડિજિટ હંમેશા શું રિપ્રેઝન્ટ કરશે? પોઝિટિવ છે કે નેગેટિવ? નંબર પોઝિટિવ છે એટલે મેં આગળ શું લખ્યું છે? 0. 2 ને રિપ્રેઝન્ટ કરવા માટે 0 1 0 અને 3 ને રિપ્રેઝન્ટ કરવા માટે શું આવશે? 0 0 1 1. ફરીથી 0 0 1 0 0 0 1. એડિશન કરવાનું છે. પહેલા શું આવશે? 1 + 1 0 કેરી 1 1 + 1 0 કેરી 1 અહીંયા 1 અને 1 અહીંયા શું 0 0 0 + 0 0 1 0 કેરી 1 0. આ રિઝલ્ટ આવી ગયું. 0 શું ઇન્ડિકેટ કરે છે? પોઝિટિવ.
1 એટલે કેટલા 100 એટલે કેટલા 4 અહીંયા 0100 એટલે કેટલા 4 રિઝલ્ટ બરાબર આવે છે બધું બરાબર છે કઈ જ વાંધો નથી ચલો કેરી ફ્લેગ ની વાત કરીએ તો કેરી ફ્લેગ ની વેલ્યુ શું આવશે 0 ઓક્સિલરી કેરી ફ્લેગ ની વેલ્યુ કેટલી આવશે 0 અહીંયા નથી એટલે 0 0 પેરિટી ફ્લેગ ની વેલ્યુ કેટલી આવશે 2 કેટલા છે 1 અને 2 2 એટલે ઇવન નંબર હોય તો આ શું થશે 0 ઓડ હોય તો શું થાય 1 એના પછી એક આવે છે f0 એ તો આપણે ડિસાઈડ કરવાનું છે 0 રાખવું છે કે 1 એના પછી એક કયું છે ડોન્ટ કેર છે તો એની આપણે ચિંતા કરવાની જરૂર નથી પછી શું આવે છે rs0 અને rs1 તો એ પણ યુઝરે ડિફાઇન કરવાના છે કોઈએ ડિફાઇન નથી કર્યા તો બાય ડિફોલ્ટ બંનેની વેલ્યુ કેટલી છે 0 છેલ્લો ફ્લેગ કયો છે ઓવરફ્લો ફ્લેગ રિઝલ્ટ કેટલું આવ્યું 44 આ રેન્જની અંદર આવશે હા રેન્જની અંદર જ છે એટલા માટે ઓવરફ્લો થયો નથી ઓવરફ્લો નથી થયો તો આ ઓવરફ્લો કી શું 0 ખ્યાલ આવે છે હા ઊંધું -23 પ્લસ -21 નેગેટિવ નંબર ડિગ્રી વાળા બી ના પાડ દેશે કે આ અમારે કરવું નથી શું કરવાનું છે બે નેગેટિવ નંબરનો સરવાળો કયા ફોર્મમાં બાઇનરી 5 મિનિટ વધારે નહીં પણ ટોપિક કન્ટિન્યુ છે અત્યારે બંધ કરી દઈશ ને તો ફંડામેન્ટલ રહી જશે -23 ને લખાય કયા ફોર્મ 1001 કઈ રીતે સ્ટોર થશે 2's કોમ્પ્લિમેન્ટ ફોર્મમાં પોઝિટિવ ફોર્મમાં સ્ટોર થવાના નથી કયા ફોર્મમાં કરવું પડશે 2's કોમ્પ્લિમેન્ટ એટલે મારે શું લેવું પડે આનું 2's કોમ્પ્લિમેન્ટ લેવાની રીત કઈ હતી તો કે 23 ને એઝ ઇટ ઇઝ લખું પ્લસ શું કરું 1 એટલે પહેલા એનું 2's કોમ્પ્લિમેન્ટ બાય 1 શું એડ કરું 1 હવે એવું કરવા જઈએ તો આપણે 1:30 વાગ્યા સુધી બી મેળ પડશે નહીં તમને સિમ્પલ નાની ટ્રીક ખબર હોવી જ્યારે બી કોઈ વેલ્યુનું 2's કોમ્પ્લિમેન્ટ કરવું હોય તો તમારે ચાલુ કરવાનું છેલ્લા આંકડાથી ક્યાં સુધી સેમ ડિજિટ લખવાના જ્યાં સુધી 1 ના દેખાય ત્યાં સુધી 1 ના દેખાય ત્યાં સુધી અહીંયા તો પહેલા જ 1 દેખાઈ ગયો તો જ્યાં 1 દેખાઈ જાય ત્યાં હું 1 એઝ ઇટ ઇઝ લખીશ બાકીના આંકડાને શું કરી લઈશ જ્યાં 1 હોય ત્યાં 0 અને 0 હોય ત્યાં 1 આ 1 છે તો અહીંયા શું આવશે 0 અહીંયા શું આવશે 1 0 1 1 આ થયું આનું 2's કોમ્પ્લિમેન્ટ આનું 2's કોમ્પ્લિમેન્ટ કરવું હોય તો 1 એઝ ઇટ ઇઝ અહીંયા 1 આવી ગયો સીધું 1 0 1 1 2's કોમ્પ્લિમેન્ટ થઈ ગયું હવે મારે શું કરવાનું છે આનું એડિશન શું આવશે જવાબ 1 1 0 1 0 કેરી 1 1 plus 1 0 0 plus 1 1 કેરી ક્યાં ગઈ 1 plus 0 1 કેરી 1 અને કેરી ક્યાં આવી આગળ આવી 12 કેરી એટલે હવે આ કેસમાં કેરી ફ્લેગ કેટલો થશે 1 ઓક્સિલરી કેરી અહીંયા આવી 1 ઓક્સિલરી કેરી 1 પેરિટી ચેક કરીએ તો 1 2 3 4 અને 5 એટલે ઓડ નંબર એટલે કેરી ફ્લેગ પણ કેટલો થશે પેરિટી 1 આ બંનેની ચિંતા નથી કરવાની ઓવરફ્લો ની વાત અચ્છા કોઈ એવું કે સર રિઝલ્ટ પહેલા ચેક તો કરો નંબર કેટલો આવે છે જોઈએ તો 1011 એટલે કોનું 1011 એટલે કોનું હા બી 1010 એટલે એ 1011 એટલે બી તો આ નંબર કયો આવ્યો બી અને આ નંબર કયો છે આના પછીનો એટલે કે સી આ બી છે પહેલો આંકડો તો શું રિપ્રેઝન્ટ કરશે સાઈન કઈ છે નેગેટિવ એટલે આપણે કેટલા આંકડા જોવાના 3 0 1 1 એટલે કેટલા 3 અને આ એટલે કેટલા c તો રિઝલ્ટ 3c છે આપણું રિઝલ્ટ તો કેટલું આવવું જોઈએ -44 પણ મેં તમને કીધું કે કયું આવશે
રિઝલ્ટ 2's કોમ્પ્લિમેન્ટ. મારે સાચો નંબર જોવો હોય તો મારે આ નંબરનું શું લેવું પડે? 2's કોમ્પ્લિમેન્ટ લેવું પડે. 2's કોમ્પ્લિમેન્ટ લેવું હોય આ નંબરનું તો શરૂઆત ક્યાંથી કરવાની? ક્યાં સુધી જવાનું? જ્યાં સુધી 1 ના આવે ત્યાં સુધી. નંબર લખીએ પાછું 0 0 હવે 1 1 0 બધાને શું કરી દેવાનું? કોમ્પ્લિમેન્ટ. એટલે આ 1 છે તો અહીંયા શું આવશે? આ 1 છે તો શું આવશે? 0 0 1 0 ખ્યાલ આવે છે? હા 1 0 0 એટલે કેટલા? 1 0 0 44 આવી ગયા. 2's કોમ્પ્લિમેન્ટ માં સ્ટોર થાય નેગેટિવ નંબર. ખ્યાલ આવે છે? નહીં, બુકમાં નહીં મળે, કોઈ બુકમાં નહીં મળે, કોઈ સમજાવવાનું નથી, ક્યાંય વિડિયો નહીં મળે, કશું. નેગેટિવ નંબર કોમ્પ્યુટરમાં 2's કોમ્પ્લિમેન્ટમાં સ્ટોર થાય છે અને એટલા માટે ડાયરેક્ટ જોઈને જજ કરવાનું નહીં. જે નંબર આવ્યો હોય એનું શું લેવું પડે તમારે? 2's કોમ્પ્લિમેન્ટ લેવું પડે. તો તમને ખબર પડે કે સાચો આન્સર શું છે. કેટલો આવ્યો? 44. પણ એ કયો છે? નેગેટિવ. ખ્યાલ આવે છે? નેગેટિવ. બે આંકડા થઈ ગયા. હવે એક ઓવરફ્લો વાળું એક્ઝામ્પલ લઈ લઈએ. બરાબર, 5-10 મિનિટ જશે પણ એક ઓવરફ્લો નું એક્ઝામ્પલ પણ સાથે સાથે લઈ લઈએ. 43 કરીએ. શું કરીએ? 42 વટા 42 વત્તા 43. 42 પ્લસ 43 કેટલા થાય આન્સર? 85. 42 પોઝિટિવ છે એટલે પહેલા તો હું 0 લખી દઈશ. 4 એટલે કેટલા? 1 0 0 0 0. 2 એટલે કેટલા? 0 0 1 0 4 એટલે અગેન 0 1 3 એટલે 0 1 1 1 1 બરાબર છે. સરવાળો કરી દઈએ. 0 plus 1 1 plus 1 0 carry 1 1 0 0 0 0 1 1 કોઈ કેરી આવે છે? નહીં. કેરી ફ્લેગ 0. ઓક્સિલરી કેરી અહીંયા નથી આવતી એટલે 0. એના પછી પેરિટી કેટલા છે? 1 2 3 1 0 0 કેટલો થશે? 1. આની જરૂર નથી, આની જરૂર નથી, રજિસ્ટર બેંકની જરૂર નથી. કહું રહ્યું ઓવરફ્લો. 1 એટલે કેટલા? જો અહીંયા બી પાછું જુઓ. હવે શું થયું? પહેલો ડિજિટ શું દેખાડે છે? ln માઈનસ. આની વેલ્યુ કેટલી છે? 0 આની વેલ્યુ કેટલી થાય? 4 ને 1. તો આ આન્સર -5 છે. ના, તમે બે પોઝિટિવ નંબર એડ કરો છો તો આન્સર માઈનસ કઈ રીતે આવે છે? ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? હા પણ રિઝલ્ટ કેટલું છે? 85 85 આપણી રેન્જ કરતા કેવું છે? રિઝલ્ટ કેવું ગયું? ઓવરફ્લો થયું એટલે ઓવરફ્લો કાઉન્ટ કેવું થશે? 1 ક્યાં ગયું? ઓવરફ્લો 1 થાય ત્યારે ખાસ ચેક કરવું પડે. જ્યારે ઓવરફ્લો 1 થાય ત્યારે જે સાઇન આવતી હોય એ કેવી હશે? ખોટી. શું કહું છું? જે સાઇન આવતી હશે એ કેવી હશે? ખોટી. એનું ઓપોઝિટ સાચું હશે. એટલે આ નેગેટિવ નહીં, કયો નંબર છે? પોઝિટિવ. કયો પોઝિટિવ? તો કે આ 8 અને આની જગ્યાએ શું લખવું? એટલે કોઈ દિવસ રિઝલ્ટ જોઈને કન્ક્લુઝન આપી શકાય નહીં. પહેલા શું જોવું પડે? PSW માં ચેક કરવાનું ઓવરફ્લો. ઓવરફ્લો 0 છે તો વાંધો નથી. તો તમને 0 દેખાતો હશે, પોઝિટિવ જ હશે. 1 દેખાતો હશે, શું હશે? નેગેટિવ જ હશે. પણ જો ઓવરફ્લો કાઉન્ટ 1 થાય તો તમારે ખાસ ધ્યાન રાખીને શું કરવું પડે? ચેક કરવું પડે કે ભઈ ઓવરફ્લો 1 છે તો જે દેખાય છે એના કરતા ઊંધું સાચું છે. તો આ નેગેટિવ દેખાય છે તો નેગેટિવ નહીં, શું છે? પોઝિટિવ છે. કેટલા થઈ ગયા? પોઝિટિવ 85. વ્યુઅર્સ, -42 -43 આ બંનેનું શું કરવું છે મારે? એડિશન. -42 કઈ રીતે લખાશે? 2's કોમ્પ્લિમેન્ટ ફોર્મમાં. આનું 2's કોમ્પ્લિમેન્ટ લખવું હોય તો 0 1 1 1 1 1 0 1 બરાબર છે. આનું લખીએ તો 1 0 1 1 1 1 0 1.
હવે મારે શું કરવાનું છે પ્લસ 0 પ્લસ 1 1 1 0 1 1 1 1 કેરી ફ્લેગ કેટલું આવશે One. 1 ઓક્સિલરી કેરી One. ફ્લેગ One. 1 2 3 4 5 6 પેરિટી છે એટલે ઇવન પેરિટી છે 0 હવે રિઝલ્ટ ની વાત કરીએ રિઝલ્ટ શું આવ્યું જો ડાયરેક્ટ 0 જો તો રિઝલ્ટ તો મને શું દેખાય પોઝિટિવ પોઝિટિવ કેટલા છે તો કે આ 4 + 2 + 6 એટલે કે 7 અને આ 10 અને 11 એટલે C પોઝિટિવ 7C તો બે નેગેટિવ નંબરને એડ કરો તો કોઈ દિવસ પોઝિટિવ નંબર આવે નહીં આપણું રિઝલ્ટ કેટલું આવશે અહીંયા -85 એટલે આપણા રેન્જની બહાર જતું રહ્યું 80 કરતા બહાર એટલે ઓવરફ્લો ફ્લેગ શું થઈ જશે 1 ઓવરફ્લો ફ્લેગ 1 થાય એનો મતલબ કે જે દેખાડે છે એના કરતા શું સાચું છે ઊંધું સાચું છે એટલે આની જગ્યાએ નેગેટિવ નો આ પોઝિટિવ નંબર નથી કયો નંબર છે નેગેટિવ નંબર છે નેગેટિવ નંબર હોય તો મારે શું લેવું પડે 2's કોમ્પ્લીમેન્ટ લવ કેટલો આવશે 2's કોમ્પ્લીમેન્ટ આ 1 1 છે 2's કોમ્પ્લીમેન્ટ લઈએ તો 1 0 હવે 1 0 0 0 1 1000 એટલે 8 010 એટલે 5 થઈ ગયું આ જોઈને જજ કરવાનું નથી પહેલા શું જોવાનું PSW માં ઓવરફ્લો ફ્લેગ જોવાનું ઓવરફ્લો ફ્લેગ 1 નથી તો જે દેખાય છે માની લો 0 દેખાય છે તો પોઝિટિવ 1 દેખાય છે તો નેગેટિવ અને એ નંબર બી સાચો નથી નેગેટિવ નંબર દેખાય તો એનું શું કરવાનું છે 2's કોમ્પ્લીમેન્ટ ઓવરફ્લો ફ્લેગ દેખાય તો જે પોઝિટિવ છે એ શું છે નેગેટિવ નેગેટિવ છે એ શું છે પોઝિટિવ પણ એ આવશે કઈ રીતે 2's કોમ્પ્લીમેન્ટ લેવાથી ખ્યાલ આવે છે તો આ સાથે આપણું કયું રજિસ્ટર પતી ગયું PSW ડિટેલ બધું જ મેં કહી દીધું જેટલું તમને જાણવું જરૂરી હતું નેગેટિવ નંબર સિસ્ટમ થી માંડી સાઇન અનસાઇન કઈ રીતે ઓવરફ્લો કામ કરે છે અને કોમ્પ્યુટરમાં નેગેટિવ નંબર સાથે કઈ રીતે કામ થાય બરાબર